ભાવનગર ફુલસર વિસ્તારમાં મધુવન સોસાયટી પાસે આવેલી પ્રેમ પ્રકાશ સોસાયટીનો કોઈ ચાલવાનો માર્ગ નથી। બાજુની સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી છેલ્લા 20 વર્ષથી ચાલતા હતા, પરંતુ હવે તે પ્લોટમાં બાંધકામ થતાં સોસાયટીના રહીશો મૂંઝાયા છે। સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને મુલાકાત લઈને રજૂઆત કરી હતી। કોઈ ચોક્કસ સોસાયટીનો ચોક્કસ માર્ગ કાઢી આપવામાં આવે, કારણ કે જ્યાંથી ચાલતા હતા ત્યાંથી ચાલીને પણ જવાય તેમ નથી। તે માર્ગ નહીં પણ કોઈની માલિકીનો પ્લોટ હતો। હવે અન્ય કોઈ માર્ગ નથી તો મહાનગરપાલિકા રસ્તો કાયદેસરનો કરી આપે તેવી માંગ કરાઈ છે। મનસુખભાઈ જસાભાઈ લોકો અમારો હાલમાં અમે ફુલસર વિસ્તારમાં રહીએ છીએ। મધુવન અમારી પ્રેમ પ્રકાશ નામે સોસાયટી છે, તો અમારો હાલવાનો પ્રશ્ન છે। અમારી સોસાયટીનો કોઈ રસ્તો નથી, એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આજે અમારી સોસાયટી પડી લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું છે। હજી હાલમાં અમારો કોઈ રસ્તો બનાવી આપ્યો નથી, રસ્તો છે પણ નહીં। એટલે અત્યારે અમે હાલમાં બીજી બાજુની સોસાયટીમાં સંલગ્ન સોસાયટી છે મધુવન નામે, એના પ્રાઇવેટ પ્લોટની અંદર અમે ચાલતા હતા, માલિકીના પ્લોટ હતો, તો એ પ્લોટની અંદર અત્યારે બાંધકામ થઈ રહ્યું છે, એટલે અમારે હાલવાનો રસ્તો એક સદંતર બંધ થઈ ગયો છે। એટલે અમારી અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ અમારે દવાખાનું હોય, કોઈ બાળકોને સ્કૂલે મેકવા જવા હોય, કોઈ ઇમરજન્સી કોઈ બીમાર પડ્યું હોય, કોઈ 108 કે બીજું ત્રીજું, તો ખાલી પણ હાલી શકાય એવું નથી। વાહનની વાત તો દૂરની વાત છે। તો અમારી અત્યારે આ પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિ છે, તો અમે આ રસ્તા માટેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। મને તાત્કાલિક રસ્તો આપે અને હાલવાનું અમને તાત્કાલિક ગમે તે વ્યવસ્થા કરી આપે।